નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ભાજપાના નેતા પ્રવેશ વર્માએ શનિવારે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના કટઆઉટને યમુના નદીમાં ડૂબાડ્યું હતું। તેઓ સવારે લગભગ 11:15 વાગે આઈટીઓના યમુના ઘાટ પહોંચ્યા હતા। આ પછી તેઓએ બોટમાં બેસીને નદીમાં ગયા અને કેજરીવાલના કટઆઉટને યમુનામાં ડૂબાડ્યો। કેજરીવાલના કટઆઉટ પર લખ્યું હતું કે હું નિષ્ફળ ગયો છું, કૃપા કરીને મને માફ કરો। કટઆઉટમાં કેજરીવાલ કાન પકડેલા દેખાય છે। પ્રવેશ વર્માએ કહ્યું કે કેજરીવાલે યમુનાની સફાઈનું વચન પૂરું કર્યું નથી। અમારી સરકાર બનતાની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નવતર અભિયાનની જાહેરાત કરી છે। 2 થી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના 243 તાલુકામાં આ અભિયાન ચલાવાશે। જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે આ અભિયાન ચાલશે। ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોને તાલુકા દીઠ જવાબદારી સોંપાઈ છે। મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરના અપમાન સામે લોકતાંત્રિક વિરોધ કરશે। કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે। કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું। એ દરમિયાન શુક્રવારે સાંજના સમયે અચાનક બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશયી થયો હતો। આ ઘટનામાં બ્રિજ પર રહેલું જેસીબી અચાનક કેનાલમાં ખાબક્યું હતું। જોકે ત્યાં કોઈ સ્થળ પર હાજર ન હોવાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ બનાવની જાણ અધિકારીઓને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમે નોંધેલી વધુ એક ઠગાઈની ફરિયાદમાં કૌભાંડી નિરંજન નાગરદાસ શ્રીમાળીને બુધવારે રાત્રે પકડી પાડ્યો હતો। જોકે આરોપીની વધુ પૂછપરછ કરવા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો। સીઆઈડી ક્રાઇમ તરફથી 21 જેટલા અલગ અલગ મુદ્દાઓ રજૂ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે આરોપીના 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટની મંજૂરી માટે વિશેષ સભા મળી હતી। આ સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। તેમણે સભાસદોને જણાવ્યું કે પ્રોજેક્ટ અંગેની માહિતી પૂરી પાડી હતી અને રાત દિવસ કામ કરીને આગામી 100 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવાનું આયોજન બતાવ્યું હતું। સભાસદોએ પ્રોજેક્ટને આવકારી સૂચનો કર્યા હતા, જે બાદ પ્રોજેક્ટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો। જોકે પ્રેઝન્ટેશન બાદ પૂર્વ વિપક્ષી નેતાએ રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનો અમે વિરોધ કરતા નથી। આ પ્રોજેક્ટ અધૂરો હોવાનું જણાવી ભૂતકાળમાં અને વર્તમાન સ્થિતિનો ચિતાર રજૂ કરતા સભા ઉગ્ર બની હતી। ભાજપા અને કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે ભારે તડાફડી થઈ હતી। સુરત શહેરના ઉગના વિસ્તારમાં આવેલા રઘુપતિ ફેશન નામના ખાતામાં 11,85,000 રૂપિયાની ચોરીનો બનાવ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછો નથી। ચોરી કરવા આવેલા ચોરે બુરખો પહેર્યો હતો। ચોરી કર્યા બાદ ચોરે પોતાના હાથથી કોરા કાગળ પર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખી અને ટેબલ પર મૂકી। માત્ર એટલું જ નહીં, પત્ર લખ્યા બાદ આરોપી સીસીટીવી સામે 10 વાર નમીને માફી માંગી રહ્યો હતો। શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે, પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો। પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઇટથી ઓડિશા મોકલી દીધી હતી। આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે 21 જાન્યુઆરી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ફી નહીં ભરવાને કારણે વિદ્યાર્થીને 2 દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરતા રહ્યા હતા, જેથી એબીવીપી દ્વારા સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો।
તેમજ એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી। સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થીની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવો પડ્યો તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ કરવામાં આવી હતી। સુરતની સિંગણપોર પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે। આ વખત કારણ છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે। સરદાર પટેલ સોસાયટી નજીક મોમાઈ બસ પાર્કિંગના ઓપન પ્લોટમાં ચાલતા આ દારૂના અડ્ડા પરથી 1772 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 2,83,648 રૂપિયા આંકવામાં આવી છે। આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સુમન પઠાણ, દીપક ધર્મેન્દ્ર પટેલ, જગદીશ છત્રોલા, વિપુલ પીપળિયા, સતીશ કુમાર અને હિતેશ નામના 7 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઉપરાંત ચંદન કુમાર સહિત દારૂનો જથ્થો આપનાર 5ને વોન્ટેડ જાહેર કર્યા છે। તાપી જિલ્લામાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સહિત સંલગ્ન તમામ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તાપી જિલ્લા પ્રભારી સચિવ મિલિંદ તોરવણેના વડાપણા હેઠળ ગણતંત્રની ઉજવણીનું અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ, પોલીસ વિભાગ દ્વારા યોજાનાર બ્રાન્ઝ બ્રેન્ડ ડિસ્પ્લે, મોટરસાયકલ સ્ટન્ટ શો, ડોગ શો, અશ્વ શો, હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા, હર્ષ ધ્વનિ સહિત પુરસ્કાર અને ટ્રોફી વિતરણનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને નાગરિકોમાં દેશભક્તિનો જુવાળ સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વખતે 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટો અને આકર્ષક રંગોળીઓ દ્વારા સજાવવામાં આવી છે। રાષ્ટ્ર પર્વને લઈને વ્યારા ટાઉનને જેવી રીતે સુશોભિત કરવામાં આવ્યો છે તે મહિલાઓ, બાળકો, યુવાનો સહિત નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ સુંદર સુશોભનને નાગરિકોના હૃદયમાં દેશભક્તિની નવી ઉર્જા જગાવી છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।